હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં ને મજામાં જ. અમે પણ મજામાં છીએ, બધા મજામાં જ હશો. તો જો આજ અમારા આમ તો લગ્નના કેટલા વર્ષ થઈ ગયા. અમારે 11મા મહિના 30 તારીખ છે, પણ હજી વાર છે 1 મહિનાની. એટલે અમને યાદી બહુ જોઈ છે કે આપણા લગ્નનો આલ્બમ કેવો છે, તો તમને પણ બતાવીએ અમારા લગ્નનો આલ્બમ કેવો છે. તો અમારા સંધુ શિવમભાઈ તો જો અગાઉ ખોલવા મહિના કે એટલા વર્ષ થઈ ગયા. અમારા લગ્નના 12 વર્ષ પૂરા થવા આવશે. 11મા મહિના 30 તારીખ છે, 1 મહિનાની વાર છે મારી એનિવર્સરીની. તો અમે તમને બતાવીએ અમારા લગ્નનો આલ્બમ કેવો હશે. જો આમાં ત્રણે બાજુ જોવે છે. જો આપણે તમને બતાવીએ, પહેલેથી સ્ટાર્ટ કરીએ એમાં લગ્નના આલ્બમના ફોટા. જો ને આ છે ફૂલ વિડીયો, તમે જોજો. અમારો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. તો જો અમારા લગ્નનો આલ્બમ કેવો હશે. જો નેન્સી, અમારા લગ્નના ફોટા કેવા છે. હાલો તો આપણે તમને બહાર બતાવીએ. હાલો બધા ફોટા લેતા. હવે 1 મહિનાની વાર છે. એમાં દેવ દિવાળી પછી અહીંયા આવવા જાય. આમાં કીડ્યું છે હો. તો જો આમાં એના પપ્પા તો લઈને ભાગ્યા આલ્બમ. શિવમ તો ઉતાવળો થયો. શિવમ તું એમાં નથી હો. તું શું એમાં નથી? આપણે તમને હા બતાવીએ અમારા લગ્નના આલ્બમ. જો કેવા છે. જો અમે આવા તૈયાર થયેલા હતા લગ્નમાં. પહેલાંના વિડીયો ફોટા છે અમારા બેયના. જોવો જો આવો કંઈક પોઝ હતો પહેલાં. તો આવડતોય નહીં અમને ને. અત્યારે તો કેવા મસ્ત મસ્ત આલ્બમ બનાવે. જો દોસ્તો કેવા લાગે અમારા બેયના. તો જરાક કોમેન્ટ કરીને કહેજો પહેલાંના ફોટા કેવા છે અમારા. જો આવશે અહીંના ફોટા છે. આ માંડવો રોપે ને એના. જો અમારે આવી વિધિ હતી પહેલાં ને અત્યારે આવી જ છે ગામડામાં તો. અને પહેલાંના બધા આવા છે. જો દોસ્તો શું થાય નેન્સી બેન? જો આ મામેરું છે અમારા સાસુને, એનું મામેરું છે. કામેરામાં કબાટ લાવ્યા હતા. જોવો પછી અમારે આવો જમણવાર હતો પહેલાં. જમણવાર હતો પહેલાં આવી રીતે હતો પીરસતા. જો અત્યારે તો જ્યાં જોવો ને આ ગુફે. જો આપણો ફોટો છે. આ તમારો ફોટો છે. આપણો ફોટો છે. કેવો મસ્ત છે ફોટો. જો પેલા અત્યારે તો દાઢી કાઢ નાખી. તેની દાઢી કાઢી જો જરી કમથી હતી. જો કેવો મસ્ત. કેવો સોનાનો હાર પહેરો ક્યાં ગઈ? સોનાનો હાર. હે જો પેલાના બધાય નમૂના. જો પેલા પંગત બેઠતા કા. જો આ જમે છે. આ કોણ છે? લાલો, મારા માસીનો. આ મમ્માનો છોકરો. પછી આયા બધાય ફોટા નાખ્યા, પણ અમુકમાં તો હાવ ખરાબ થઈ ગયા. અહીંયા આ મારો ફોટો કેવો છે? જમણવારના ફોટા. આ ફોટો કેવો છે? દેખાડ તો. પેલાના બસ હવે ફોટો ધીમે ધીમે દેખાડે. જો મિત્રો ડિસ્કાના ફોટા છે ને ગોતીડાના છે. પછી આ બાજુ જો ડિસ્કો કરે છે બધા. ગોતીડાના જ છે. જો આ ગોતીડાના. અમારે ગોતીડો વધાવે. બોલ છે તું. જો બધા ડિસ્કો કરે. જો બધાય કા બધા ડિસ્કો કરે. નેન્સી કઈ ગઈ? નેન્સી છે એમાં. હે આ નેન્સી ફૂઈ છે. જો હર્ષા ફૂઈ, દયું ફૂઈ, રણછોડભાઈ મારા પપ્પા. હા હું બધાય છે. આ કોણ છે? શીલુ ફૂઈ છે. આ કોણ છે? પેલાની ફેશન કેવી હતી? આમ નહીં, તમે કેમ ડિસ્કો કરો? મુના કાકા. આ કોણ છે? આ સહીઓ છે બીજું? આવા ટેમ્પામાં ડીજે હતું. તો
આ કોણ છે આ ટેમ્પામાં ડીજે બાંધ્યું અશોકભાઈ આ આપણે છીએ સંતોષ છે બીજું ફેરવો. હાલો બદલાવો બીજું પેર છે હાલો કોણ આવી ગયું છે તમે કરતા તો હું હાલ લાગુ જો હોનાનો કેવો શેપ મસ્ત લાગે જો મિત્રો એવું છે હું આ ટાઈ ટાઈ છે ટાઈ આવી છે ટાઈ પડી છે પછી આવડો અહીંયા નાખવાનું આવે ને એ પડ્યું છે હાલો આપણો આખો આપણે ફોટો શિવમને તૈયાર કરી દેવો છે પહેરાવી આખો ફોટો સંજુ આંકો આવો કેવી ફોટો રીતે દેખાય કઢાવો બધું? નતો. હાલો પેજ બદલાવો સંજુ આંકો કેવી રીતે દેખાય બધાય ડિસ્કોમાં નાખ ડિસ્કો વલ્લભફવા છે આ વલ્લભફવા છે આ હું છું આ પેલા મોરલી મલિક નાખ મોરલી લેતા વીકો હે વીકો મુના કાકા ને હું આ જો આ મોરલી આ છે વેલિયાનો વીકો કરીને નામ છે આજે આપણો ફોટો मेरा फोटा है देखो આ તેરા ફેટા આ જો મોરલી લે આ મોરલી તો આવું પછી પેલા હતું રિવાજ રિવાજ આ છે હજી એવું જ છે અરવિંદભાઈ આ ઓળખા કોણ છે ખબર છે અલ્પેશ કાકા નહીં જીનાભાઈ અરવિંદભાઈ અહીંયા રણછોડભાઈ અહીંયા મનીષ મનીષભાઈ અશોક હાલો દાદા બદલાવો ફેરવો અશોક દાદા નેન્સી હાલો જો આપણો ફોટો આવી ગયા તમારા ફોટા આવી ગયા ઈ? હા આપણા ફોટા છે જો મિત્રો આ બહુ ખરાબ નાખી દીધો આ સાઈડમાં હોત તો કેટલું સારું લાગે જો જાન પ્રસ્થાન છે જાનના ફોટા એ તો પપ્પા છે નેન્સીના પપ્પા ચોથાભાઈ છે આ જીતુ છે મુન્નાભાઈ છે ને ચોથાભાઈ તો અમારા આલ્બમના ફોટા જો ફેરવો. આવા છે બધા પહેલાના હવે આમાં ન્યાના ફોટા એવા જો સા વધાવે આવી રીતે તો પહેલા જેવું જ છે ત્યારે આયા શું છે આ એ વેહવાની ચુંદડી બાકી હતી ઓઢાડવાની એ ઓઢાડેલી છે પછી એ બધા વધાવા એવા વેહવાની ચુંદડી વેહવા બાકી હતી વેહવા બાકી હતો અમારી મામી છે પછી ઈ મામી નથી અત્યારે ઓફ થઈ ગયા હો. આમાં એટલા અડધા અમારા ઓલામાં તો અડધા તો મરી ગયા છે ને અડધા વહી ગયા છે એવું છે આમાં જે મારા બા આવ્યા આ હું છું જો અમારે ગોળ ખવડાવે હા. રસિકભાઈ જીતી ગયા હો ગોળ ખાવામાં હે મારા મામાનો છોકરો છે આ આ કોણ છે છે મનુભાઈનો છોકરો છે કરશનભાઈ આ કોણ છે એ અમારા ઓલા ભાઈ છોકરા રમેશભાઈ એ રણછોડ દાદા છે હા આ રમેશભાઈ મારા છે. મમ્મી છે આ તારા મમ્મી હાલો તમને બીજું પેજ બતાવું કોક ડિસ્કો છે આવ્યો તો કોક છે એમ કે ઈ ડિસ્કો તો આવ્યો તો ડિસ્કો આવ્યો હા કોક છે એમ કે ડિસ્કો આવ્યો બેહો તો દોસ્તો કેવા અમારા ફોટા છે પહેલાંના જરાક કહેજો અમને અમારે જો આવા હતા એમ ક્યાંય પાર્લરમાં ગયેલા નહોતા ઘરે તૈયાર થયેલા હતા તો જો અમારા ઘરના ફોટા તમને બતાવી આપણે જાન લઈને આવ્યા છીએ ત્યાં. તો જો અમારા બેનના અમારા બે બેનોના સાથે લગ્ન કર્યા હતા આ મારથી મોટી બેન છે આ હું એનથી નાની આ મારથી મોટી છે આ મારી કરતાં નાની છે આ હું છું મેં મારી બેનનું સામયું લીધું હતું ને આ મારથી નાની છે જો ને આ છે મારી બેનની ભાણકી ત્યાં બધા લગ્નમાં ડિસ્કો કરતા હતા બે જાન હતી ને એટલે અમારા મોટા જેઠાણી અમારા નણંદ છે અમે બે બેનું હામાયું લઈને જાય છે પછી અમારી સૌથી મોટી બેન છે આ અમારા દેર છે આ જો નાની બેન છે શું કહેવાય ગોતી ડોલીને આવે ને આનું શું કહેવાય આ કઈ રસમ કહેવાય જરા કોમેન્ટ કરીને કહેજો મને ને અમારા જો પહેલાંના ફોટા અને હવે આવે છે અમારા માંડવામાં જો ભાઈ વિધિ હતી પહેલાં માંડવામાં આવતા વરરાજા તો આમ હાથ રાખે ને પછી માથે ચડીને આવવાનું જો
આવી રીતે હતું. હાથ ઉપર હાલવાનું. જો આવી રીતે ફોટા હતા ને અમારે ફુલાર જો કેવો હતો, જોરદાર હતો ને. પણ તમારે વરરાજા જો જો ઘટે જ નહીં હો કાંઈ. જરા કોમેન્ટ કરજો અમારી બેની જોડી કેવી લાગે. મારા કાકીને એને કન્યાદાન દીધું હતું અમારું. પછી અહીંયા મારી મમ્મી જો આશીર્વાદ આપે છે. અમારી બેનપણી હતી બધી, આ એક પછી આ બે આ ત્રણ આ બધી બેનપણી હતી ને આ છે મારા કાકાનો છોકરો નયન. જો પહેલાંના ફોટા આવા હતા. જો દોસ્તો જો તો લો મેં આ બધા મારા કાકાના છોકરા છે. અને અમારા ફોટા જો આવા હતા લગ્નના પહેલાં. કેટલા વર્ષ થઈ ગયા? 12 વર્ષ થઈ ગયા. 12મું વર્ષ પૂરું થઈ જશે. જો આ કઈ રસમ કહેવાય જરા કોમેન્ટ કરીને કહેજો દોસ્તો. પછી જો મને મંગળસૂત્ર પહેરાવ્યું, પછી સિંદૂર નાખ્યું. કાંઈ બધી રસમ ને વિધિને બધાય ફોટા તો હોય જ ત્યાંમાં. આ કઈ રસમ કહેવાય જરા કોમેન્ટ કરીને કહેજો. આને શું કહેવામાં આવે છે? તો કેવા ફોટા અમારા લાગ્યા તો રજા અમારા કેટલા ફેમિલીના ફોટા એક હારે છે. આમાં બધાયના ફોટા એક આલ્બમમાં આવી જાય. જો આ છે અલ્પેશભાઈ ને સંગીતાબેન. નાનપણના ફોટા. આમાં પ્રગતિ દીદી છે. આ બધા નાનપણના ફોટા જો. અમારા મામાના છોકરા છે તો નહીં. અમારા મમ્મી આ પપ્પા. નેન્સી છે જરી. આ તો પ્રગતિ છે. આયા કોણ છે? આ મુન્નાભાઈ, નૈનાબેન ને કંચુનબેન. હા આ છે નૈના મારથી નાની ના મારો મોટો ભાઈ. આ પ્રગતિ છે. જો તો આવા બધા અમારા ફેમિલી ફોટા છે કાઢે જો બધા. ધીરે ધીરે કરો તો દેખાય બધા. આવી રીતે અમારા પહેલાંના ફોટા હતા દોસ્તો. જો આ તો ઉષા નથી. હા ઉષા હે મોટા ભાઈ છોકરી. આ ઉષા છે પોલીસ બની ગઈ ત્યારે. બોલો આ રમેશભાઈ અમારા કાંગસિયા હતા. જો આ પહેલાંના ફોટાની યાદી રહે ને એટલા માટે આપણે ફોટા કઢાવવા પડે. ને અમારા બધી ફઈ છે આ સૌથી મોટા એનથી. અમારા ફઈએ થાય ને આમ સાસુ થાય. જો બિપિનભાઈ છે, આ વિપુલ છે. આ છે મારા મામાની છોકરીઓ ત્રણેય. આપણે લગ્નના આલ્બમ કેવા છે પહેલાંના જોઈને તે એમ દાંત આવે હો. અત્યારના બધા એમ બદલાઈ ગયા. પહેલાંના આમ અલગ અલગ સ્ટાઇલે બદલાઈ ગઈ. પહેલાંની આ કેટલા વર્ષ થઈ ગયા? 12 વર્ષ થઈ ગયા. અમારા ઉઘાડા મોઢે જ લગ્ન કર્યા હતા. જો ફેરા ફરીએ અમે. પછી ગણપત દાદાને પગે લાગીએ. અમારા 2 ભાઈ છે. મારો ભાઈ છે ને અમારા કાકાનો છોકરો છે. અહીંયા અમારા પપ્પા છે, અમારા સસરા છે, અમારા દેર છે 2. તો જો આવા છે અમારા ભાઈજીના છોકરા. આ કોણ છે? રવિ છે ને? કેવો લાગે? મારા પપ્પાને મસ્ત ફોટા એવા છે. તો જો આમાં લગ્નના ફોટા છે આવા બધા પહેલાંના. હવે તો આપણે તમને બતાવીએ અમે જમણવારમાં જો કેવું જમતા હતા અને કેવું હતું. જો આમાં જમણવારમાં આવું હતું બધુંય. ને ભૂખે એટલી લાગી ગઈ હતી, મોડું બહુ થઈ ગયું હતું. તો જમી એકબીજાને ગળા મોઢા કરીએ અને મોઢામાં નાખીએ. જો બટકા કોઈએ મૂક્યા જ નહોતા. બધા ખાવામાં ધ્યાન દેતા હતા. જો ત્યાં છે અલ્પેશભાઈ ને સંગીબેન. જે અમારા આવી રીતે રિવાજ હતો પહેલાંનો. પહેલાં ઘણા બધા આમ ફરી ગયા, બદલાઈ ગયા. ને આ કેવો રિવાજ છે જરાક કોમેન્ટ કરજો. ના થાપા શું કામ મારે છે? જો અમારે આવા થાપા મારે.
જો અમારા ભાઈ મારા પપ્પા કેટલા રોતા હતા. મારા પપ્પા છે, અમારા ભાઈ છે. પછી અમારા ગંભીરપુર બાપુ આશ્રમ છે ને ત્યાં હતા. ગંભીરપુર બાપુ અત્યારે તો દેવ થઈ ગયા છે. ત્યાંનું ત્યાં આશ્રમ ત્યાંનું છે. જો પછી આ હનુમાન દાદાનું મંદિરે ત્યાંનું છે. આ બધું ત્યાંનું જ છે આશ્રમ એમાં. તો જો આ છે અમારા ઘરે પહોંચી ગયા અમે. લગ્ન પૂરા થઈ ગયા ને ઘરે એવા રાતનો નજારો છે. પછી આપણે એકી બેકી રમી ગયા હતા ને એમાં આપણે જીતી ગયા હતા હો. જો તો આવા કાંક છે લગ્નના ફોટા ને આ છે અમે ફૂલ દડેરીમાં ટેમ્પામાં. જો અમારી ગાડી એમાં એવું હતું, મારા દેરનું એક્સિડન્ટ થયું હતું તો ગાડી એ લઈ ગયા હતા. તો પછી અમે ટેમ્પામાં એક ફૂલ દડેરીમાં જો તો આવી રીતે ફોટા હતા, બહુ સારા હતા નહીં. ત્યાં અમારા ઘરના ફોટા છે, લગ્ન લખ્યા હતા ને ત્યારના ફોટા છે. જો મારી સૌથી મોટી બેન, મારી બે બેન સાથે હતા એક હારે, મારી કરતા નાની. તો જો એટલા હતા અહીંયા સુધીને. તો અમારા ફોટા તમને કેવા લાગ્યા જરા કોમેન્ટ કરીને કહેજો. તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.